નમસ્કાર દર્શક મિત્રો, વીઆર લાઈવ પર આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે રોનક મોટવાડિયા. દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત કાર્યક્રમ ફેમિલી ડોક્ટરમાં આપણે સ્વાસ્થ્યને લગતા અલગ અલગ મુદ્દાઓ વિશે ચર્ચા કરતા હોઈએ છીએ. કોઈ પણ બીમારી છે શરીરમાં કઈ રીતે પ્રવેશતી હોય છે, તેના લક્ષણો શું હોય છે અને બીમારી થવાના કારણો શું, અને જો આ બીમારીથી છુટકારો મેળવવો છે તો આ બીમારીની સારવાર શું હોય, આ તમામ પ્રકારની આપણે માહિતી મેળવતા હોઈએ છીએ. ત્યારે આજે પણ આપણે એક એવો જ મુદ્દો લઈને આવ્યા છે, બાળકોની સંભાળ. અને ખાસ કરીને હાલ જ્યારે બાળકો નાના હોય ત્યારે આપણે ઘણા પ્રકારની સમસ્યા જોઈ હોય છે. ઘણા એવા બાળકો હોય છે કે જેમાં બોલવામાં તકલીફ પડવી, કોઈ બાળક ઓવર એક્ટિવ હોય છે કે ખૂબ જ વધુ પડતું રમવું ખેલવું, આ તમામ પ્રકારની પ્રક્રિયા જોવા મળતી હોય છે. અને ઘણા બાળકોને વાંચવા લખવામાં તકલીફ પડવી, યાદશક્તિ ના હોવી, સમજ શક્તિ ના હોવી, આ તમામ પ્રકારની જ્યારે સમસ્યાઓ દેખાતી હોય છે ત્યારે જે બાળકના વિકાસમાં એક અવરોધ ઊભો થતો હોય છે. ત્યારે આજે આપણે આજ મુદ્દા પર ચર્ચા કરવાની છે અને આ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે જે બાળકોને એક સારી રીતે બોલવાની કઈ રીતે પ્રેક્ટિસ પાડવી, આ તમામ પ્રકારની એક નિષ્ણાંત ડોક્ટર તરીકે ખુશાલી સાહેબ. ખુશાલીબેન, આપનું સ્વાગત છે વીઆર લાઈવ પર. થેન્ક યુ સર. થેન્ક યુ. ખુશાલીબેન, હું આપને પહેલો પ્રશ્ન એ જ પૂછવા માંગીશ કે આપ તો આ વિષય પર ખૂબ ઊંડું જ્ઞાન ધરાવો છો અને રોજના આવા કિસ્સાઓ આપ જોતા હોવ છો કે બાળકોને બોલવામાં તકલીફ પડવી, અથવા તો બાળક ઓવર એક્ટિવ હોવું, અથવા તેને સમજ શક્તિ ઓછી હોવી, તો આ તમામ પ્રકારની જે સમસ્યાઓ શું હોય છે? અત્યારે જો વાત કરું તો બાળકોને ઘણી બધી તકલીફો, જેમ કે કોરોના પછી જે બાળકોને અતિ ચંચળ બાળકો થઈ રહ્યા છે, આપણે કહી શકીએ કે ADHD, જે હાઇપર એક્ટિવ વધારે બાળકો જોવા મળે છે. અને એના પછી જો બોલવાની તકલીફ, ઘણા બધા પ્રકારની બાળકોમાં હમણાં તકલીફ જોવા વધારે મળે છે. જેમ કે હું વાત કરું કે ADHD છે, ઓટિઝમ છે, સ્પીચના પ્રોબ્લેમ હોય છે, બાળકોને વર્તનની સમસ્યા અત્યારે વધુ ને વધુ જોવા મળે છે. તો બધા જ પ્રકારના બાળકો અમારી સાથે આવે છે, જેની અંદર ADHD, જેમ કે બાળક અતિ ચંચળ, જેમ કે પેરેન્ટ્સની કમ્પ્લેન હોય છે કે મેડમ એક જગ્યાએ શાંતિથી બેસતું જ નથી, કોઈ જગ્યાએ વેઇટ કરવા માટે રેડી નથી, અધરવાઇઝ જમવાના ટાઈમે મોબાઈલ જ માંગે છે, મોબાઈલ વગર જમતું જ નથી. તો આ બધા વિવિધ પ્રકારના તકલીફો લઈને બાળકો અમારી પાસે આવતા હોય છે. જી બિલકુલ. કુશાલીબેન, આપે અહીં વાત કરી ADHD, તો આ શું હોય છે અને તે કેવા પ્રકારના લક્ષણો દેખાતા હોય છે બાળકમાં જ્યારે પણ આ સમસ્યા હોય છે ત્યારે? ઓકે, ADHD ની જો વાત કરું તો દેટ ઇઝ અટેન્શન ડેફિશિયન્ટ હાઇપર ડિસઓર્ડર. આપણે કહી શકીએ કે બાળકો અતિ ચંચળ હોય છે. હવે જેમ કે પહેલા એવું હતું કે બાળક, જેમ કે ગ્રેન્ડ પેરેન્ટ્સ છે, કે પહેલા એવું હતું કે બાળક તો તોફાની હોય જ, રાઈટ? પણ એક પાતળી લાઈન છે આપણે ADHD અને અતિ ચંચળ, મીન્સ કે તોફાની બાળકમાં. તો એ આપણે પારખવું ખૂબ જરૂરી છે કે બાળકને અટેન્શન ડેફિશિયન્ટ, આઈ મીન ADHD છે, વધારે પડતું હાઇપર બાળક છે, કે જસ્ટ બાળક મસ્તીમાં જ કરી રહ્યું છે. તો એના માટે બાળક જો કન્ટિન્યુઅસ એક જગ્યાએ બેસતું ના હોય, અધરવાઇઝ એને કંઈક ને કંઈક વસ્તુ કન્ટિન્યુઅસ કરવા માટે જોઈતી જ હોય, કે એ વેઇટ ન કરી શકતું હોય. ક્લાસમાંથી હવે ઘણી બધી પ્રી સ્કૂલ્સમાંથી કમ્પ્લેન્સ આવે છે કે ઘણી બધી સ્કૂલ વાળા પણ એવું કહે છે કે તમારું બાળક ક્લાસમાં બેસતું નથી, અને એના કારણે ઘણી બધી સ્કૂલ્સમાં એ ઇશ્યુઝ આવે છે કે ભાઈ એક બાળક ના બેસે એટલે બીજાને ડિસ્ટર્બ કરે, અને પછી પેરેન્ટ્સને કહેવામાં આવે કે ભાઈ તમે એની કંઈક થેરપી કરાવો, અધરવાઇઝ કંઈક ટ્રીટમેન્ટ કરાવો, કે એનું કોન્સન્ટ્રેશન લેવલ ડેવલપ થાય. અને જો ADHD ને પ્રોપર વેમાં ટ્રીટમેન્ટ ને ટેકલમેન્ટ ન કરવામાં આવે તો ઘણીવાર બાળક આપણે ડીલે ડેવલપમેન્ટમાં જઈ શકે છે. જેમ કે આપણે કહી શકીએ કે ઉકળતા પાણીમાં આપણે ચહેરો ન જોઈ શકીએ, એમ બાળકમાં ઉર્જા એટલી બધી હોય કે એ બાળક એના માઇન્ડ ઉપર કોન્સન્ટ્રેટ ના કરી શકે અને ભણવામાં કોન્સન્ટ્રેટ ના કરી શકે, અને એના કારણે બાળક ડીલેમાં જતું હોય છે. જેમ કે ભણવામાં સમજ ન પડે, કે ધ્યાનથી નોટબુક્સ પૂરી ન કરી શકે, કે ભણવા માટે વારંવાર એમને કહેવું પડે કે ભાઈ પૂરું કર, ત્યારે બાળક પૂરું કરી શકે છે. દેટ ઇઝ ટર્મ્સ ઓફ ADHD, કે બધા સિમ્પટમ્સ છે ADHD ના. જી બિલકુલ. ખુશાલીબેન, આપે જે અહીં વાત કરી કે જ્યારે પણ બાળક પ્રી સ્કૂલમાં જાય છે ત્યારે પણ તે પોતાની જાતને એટલું એનર્જીક ફીલ કરે છે કે જેના કારણે કોઈ એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતું. એક પ્રકારે જોવા જઈએ તો આ એક બાળકમાં સમસ્યા છે, કારણ કે જ્યારે પણ બાળક કોઈ એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત ના કરી શકે ત્યારે તેને જે આગળ વધવા માટે કોઈ પણ એક વસ્તુને જ પકડીને આગળ વધવાનું હોય છે ત્યારે તેને ખૂબ જ તકલીફ પડતી હોય છે. ત્યારે હું આપની પાસેથી એક જવાબ માંગીશ કે ADHD ની સારવાર શું હોઈ શકે? સર, જેમ આપણે કહ્યું કે બાળક
એ ધ્યાન ન આપી શકે, કોન્સન્ટ્રેટ ન કરી શકે. એવું નથી કે બધા જ બાળકોને હોય કે ભાઈ ધ્યાન નથી આપતું એટલે ADHD છે, વી કેન નોટ સે દેટ. બટ સમટાઈમ્સ એવું છે કે બાળક મલ્ટીટાસ્કિંગ પણ હોઈ શકે છે. બટ આપણે એને પ્રોપર અસેસમેન્ટ કરી અને પ્રોપર ચેક કરીને પછી આપણે નિષ્ણાંત પાસે જઈને ચેક કરાવવું જોઈએ કે ચાઇલ્ડને કઈ પ્રોબ્લેમ તો નથી કોન્સન્ટ્રેશન લેવલમાં કે ADHDમાં. અને જો હું સારવારની વાત કરું તો એના માટે થેરપીઝ ઘણી બધી અત્યારે છે. ઓક્યુપેશનલ થેરપી આપ લઈ શકો, સાયકોલોજીસ્ટ પાસે જઈ શકો. એનું જે ટેસ્ટ છે, હવે તો સાયકોલોજીકલ ટેસ્ટ બધી આવે છે, તો એ ટેસ્ટ ઓક્યુપેશન કે સાયકોલોજીસ્ટ પાસે જઈને બધું તમે ટેસ્ટ કરાવી અને ફાઇન્ડ આઉટ કરી શકો કે બાળકને એવો કોઈ ઇસ્યુ નથી. અને પહેલા એવું હતું કે ભાઈ સાયકોલોજીસ્ટ, હવે પેરેન્ટ્સને એવી અવેરનેસ આવી છે કે પેરેન્ટ્સ આર કમિંગ. બટ પહેલા એવું હતું કે મારું બાળક કઈ ગાંડું નથી, મારા બાળકને કઈ પ્રોબ્લેમ નથી કે સાયકોલોજીસ્ટ પાસે જાય, અધરવાઇઝ કાઉન્સિલર પાસે જાય. બટ નાઉ ધ પેરેન્ટ્સ આર બીકમિંગ અવેર, પણ ઘણી બધી જગ્યાએ પ્રોબ્લેમ જોવા મળે છે કે લોકો બહાર નથી આવતા કે આવું કંઈક હોય તો એના ટ્રીટમેન્ટ પણ છે. અને જો નાની ઉંમરથી થઈ જવામાં આવે કે બાળક પહેલા ધોરણમાં આવે એ થઈ જવામાં આવે તો એ વસ્તુમાં એ એજ્યુકેશનમાં સારું કરી શકે છે. જી બિલકુલ. ખુશાલીબેન, આ સાથે આપે જે કીધું કે અતિ ચંચલ, એની સાથે એક સમસ્યા છે કે બાળક બોલતું નથી. ખૂબ જે ઉંમરે આપણે સામાન્ય રીતે જોવા જઈએ તો વર્ષનું બાળક અમુક શબ્દનું ઉચ્ચારણ કરવાનું શરૂ કરે છે અને જે રોજિંદા જીવનના જે શબ્દો હોય છે. ખુશાલીબેન, આ સાથે આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે, એમનો પણ પ્રશ્ન સાંભળીએ. હાલો રોનકભાઈ, નમસ્કાર. ચૌધરી રમેશભાઈ. જી રમેશભાઈ, આપનું સ્વાગત છે VR લાઈવ પર. શું છે આ વિષય પર આપનો પ્રશ્ન? પહેલા તો ડોક્ટર ખુશાલી શાહનો હૃદયપૂર્વક આભાર માનું છું, એમનો કિંમતી સમય માર્ગદર્શન પૂરું પાડે. સાહેબ, હાલ સીઝન એવી ચાલે, ગામની અંદર હાલ 3 થી 4 એવા કેસ જોયા છે કે નાનું છોકરું હોય અચાનક ચક્કર આવી અને પડી જાય છે. એટલે બેનને એ પૂછવા માંગુ છું કે ખરેખર આ સીઝનનો પણ કોઈ પ્રોબ્લેમ હોઈ શકે? હાલ શું 2 ઋતુ છે, રાત્રે ઠંડી પડે, દિવસે ગરમી પડે છે. એટલે ખરેખર આવા લોકોએ શું કાળજી રાખવી જોઈએ? કારણ કે અમારા ગામમાં મેં આવી 2-3 કેસ સાંભળ્યા છે કે અચાનક ચક્કર આવે ને પડી જાય. બરોબર, એટલે બેન પાસે એટલી માહિતી માંગુ છું કે લોકોને અમે પણ એમને કહી શકીએ, માર્ગદર્શન આપી છે કે ભાઈ આ રીત કરો એમ. જી બિલકુલ. જી જી ખુશાલીબેન. જી સર, એકચ્યુઅલી એમનો વોઇસ, કેન યુ જસ્ટ રિપીટ ધ ક્વેશ્ચન? જી ખુશાલીબેન, જે આપણા દર્શક મિત્ર હતા એ એક એવો પ્રશ્ન પૂછવા માંગતા હતા કે અમારા ગામમાં એવા 2-3 કિસ્સા બન્યા છે કે બાળકો અચાનક ચક્કર આવે, આવી સમસ્યા થતી હોય છે. તો એ કોઈ આ ઋતુને કારણે હોઈ શકે કે કોઈ બીજું કારણ હોઈ શકે? જી સર, એની પાછળના ઘણા બધા રીઝન સંકળાયેલા છે. કારણ કે જો એ ઘણીવાર આપણને એવું જાણવા મળ્યું છે કે ભાઈ નેશનલ એન્થમમાં ઘણા બાળકો સવારના ઉભા હતા અને પડી ગયા, ચક્કર આવીને પડી ગયા. તો ઋતુ પણ હોઈ શકે. અને ઘણીવાર બાળકોને કેવું છે કે ઓવર એક્ટિવિટીઝ પેરેન્ટ્સે જે આપેલી હોય કે ડે ટુ ડે, હવેના પેરેન્ટ્સને એવું છે કે ચાઇલ્ડ શુડ બી વેરી ઓવર એક્ટિવ અને બધી જ વસ્તુઓમાં એ એક્સપર્ટ હોવો જોઈએ. સો કન્ટિન્યુઅસ મારી પાસે ઘણા એવા બાળકો આવે છે કે જે લોકોના શેડ્યુલ્સ એવા થઈ ગયા છે કે કન્ટિન્યુઅસ એ લોકોને બિઝી રાખવામાં આવે છે. એના કારણે થાક હોઈ શકે, અધરવાઇઝ એન્વાયરમેન્ટ ઇફેક્ટ કરી શકે, પ્રેશર્સ ઇફેક્ટ કરી શકે. સો દેર આર મેની ફેક્ટર્સ કે જે અસર કરતું હોય છે આ વસ્તુમાં. જી બિલકુલ. ખુશાલીબેન, આ સાથે હું આપને એક પ્રશ્ન પૂછતો હતો કે જે બોલવામાં તકલીફ પડવી, એ સામાન્ય રીતે જો બાળકને આપણે જોવા જઈએ તો વર્ષનું હજી 1 વર્ષ સુધીની જે ઉંમર હોય તો બાળક અમુક શબ્દોનો પ્રયોગ કરવાનો શરૂ કરી દેતું હોય છે. એમાં ખાસ કરીને આપણે જોયું હોય તો અમુક બાળકો એવા હોય છે કે જેમના બોલવાની તકલીફ પડતી હોય. તો આનું કારણ શું હોઈ શકે? બોલવાની તકલીફના સર ઘણા બધા કારણ, જેમ મેં પહેલા પણ કહ્યું, એ હોઈ શકે. કારણ કે અમુક વાર જેનેટિક પણ હોઈ શકે કે ઘરમાં કોઈ મોડું બોલતા શીખ્યું હોય તો બાળકમાં પણ એ આવે કે ભાઈ જેનેટિકલી બાળક મોડું બોલે છે. અધરવાઇઝ ઘણા બધા રીઝન્સ હોઈ શકે. એનું ચેકઅપ આપણે કરાવવું પડે કે ઘણીવાર બેરાટે, જેમ કે કદાચ સાંભળવાની કોઈ તકલીફ છે કે નહીં, એને ટંગ મુવમેન્ટમાં કોઈ ઇસ્યુ છે કે નહીં, ટંગ ટાઈ છે કે નહીં, એ બધી જ વસ્તુ ને નિષ્ણાંત પાસે જઈને, તમારે સ્પીચ થેરેપિસ્ટ અધરવાઇઝ સાયકોલોજીસ્ટ પાસે જઈને એનું આખું ચેકઅપ કરાવવું પડે અને એના પછી આપણને એક્ઝેક્ટલી આઈડિયા આવે કે રીઝન શું છે. બટ ડેફિનેટલી સ્પીચ જો ડિલે છે તો એની ટ્રીટમેન્ટ અને ટેકલમેન્ટ, ટ્રીટમેન્ટ એની કરાવવી ખૂબ જરૂરી છે. કારણ કે પહેલા એવું હતું કે બાળક, પેરેન્ટ્સ કે ગ્રેન્ડ પેરેન્ટ્સ એવું કહેતા કે ભાઈ બાળક ભલે મોડું બોલ્યું આજે નહીં તો કાલે બોલવાનું છે, કોઈ ચિંતા જેવી વાત નથી.
પણ હવેનો સિનારીઓ થોડુંક ડિફરન્ટ થયો છે કે બાળકો જો નથી બોલતા તો તમારે મેક્સિમમ 2 વર્ષ, અધરવાઇઝ 2.5 વર્ષ સુધી વેઇટ કરવાનો છે અને પછી એકવાર અસેસમેન્ટ, અધરવાઇઝ એકવાર કોઈ નિષ્ણાંત પાસે બતાવી દેવું ખૂબ યોગ્ય છે. કારણ કે ઘણા બધા રીઝન્સ હોઈ શકે કે નથી બોલી રહ્યું. કદાચ હવે કોરોના પછી કે હું કહી શકું કે અત્યારે ઘણા બધા બાળકોમાં ઓટિઝમ ખૂબ જ જોવા મળે છે અને ઓટિઝમના સિમ્ટમ્સ જાણવા ખૂબ જરૂરી છે કે બાળકને કોઈ સ્પીચનો પ્રોબ્લેમ તો નથી, ઓટિઝમનો પ્રોબ્લેમ તો નથી, ADHD તો નથી. એ ઘણા બધા રીઝન્સ હોઈ શકે. સો ઇટ ઇઝ બેટર કે તમે કોઈ નિષ્ણાંતને બતાવી દો તો આઈડિયા આવે કે એક્ઝેક્ટલી વોટ કેન બી ધ કોઝ, અને એનાથી ટ્રીટમેન્ટ તમે કરાવો તો ડેફિનેટલી સ્પીચ ડેવલપ થઈ જતી હોય છે. જી બિલકુલ. ખુશાલીબેન, આ વચ્ચે આપે ઓટિઝમ શબ્દ વાપર્યો તો ઘણા લોકોના મનમાં સવાલ થયો હશે કે આ ઓટિઝમ એટલે શું? તો હું આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે જો આપણે સામાન્ય ભાષામાં સમજવા જોઈએ તો ઓટિઝમ એટલે શું? ઓટિઝમની વાત કરું તો ગુજરાતીમાં એનો શબ્દ છે સ્વલીનતા, એટલે બાળક એની દુનિયામાં ખોવાયેલું રહે છે. અને ઓટિઝમ વસ્તુ આઈ મીન કે ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે. એની અંદર એવું છે કે ઓટિઝમ જે છે એ 2.5 થી 3 વર્ષ પછી બાળકોના સિમ્ટમ્સ દેખાવાના શરૂ થાય છે. જેમ કે પોતાની દુનિયામાં ખોવાઈ જવું, તમે એ બાળકને કોઈ બોલાઈ રહ્યું છે તો પણ એની સામે ન જોવું, નેમ રિસ્પોન્ડ ન કરવો, કોઈ એને બોલાઈ રહ્યું છે તો પણ ન જોવું, સામે જોઈને વાતચીત ન કરવી, આ બધા જ ઓટિઝમના સિમ્ટમ્સ છે. હાથ હલાય રાખવા, જમ્પિંગ કરે રાખવું, કોઈને કોઈ વસ્તુ રિપીટ કરે રાખવી, ક્લાસમાં એક જગ્યાએ બેસવું નહીં, આ બધી જ વસ્તુ ઓટિઝમના લક્ષણ છે. 2.5 થી 3.5 વર્ષ સુધી બાળક એકદમ નોર્મલ ચાલતું હોય છે, બટ આ સિમ્ટમ્સ આવવાના તૈયારીમાં હોય ત્યારે બાળક જે બોલતું હોય છે એ પણ બંધ કરી દે છે, પ્લસ આઈ કોન્ટેક્ટ જતો રહે છે, પોતાની દુનિયામાં વધારે ખોવા લાગે છે. આ બધી વસ્તુઓ આપણે ઓટિઝમને કહી શકીએ. જી બિલકુલ. ખુશાલીબેન, આપે જે ઓટિઝમની વાત કરી કે પોતાની દુનિયામાં મસ્ત રહેવું, ઘણી વખત જ્યારે બાળક રમતું હોય છે ત્યારે આ રીતના જે પ્રકારના લક્ષણો દેખાતા હોય છે, પણ માતા પિતા સામાન્ય રીતે એવું સમજે કે બાળક પોતાની મોજમાં મસ્ત છે અને તેને એક નોર્મલી એક સમસ્યા નથી ગણતા અને જવા દેતા હોય છે. ત્યારે હું આપને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે જો કોઈ પણ બાળકમાં આવા પ્રકારના જો લક્ષણો દેખાય તો તેને સૌપ્રથમ સારવાર કઈ કરવી જોઈએ? જો તમને એવું લાગે છે કે હું એવું નહીં કહું કે જો બાળક એની મસ્તીમાં રમે છે દેટ ઇઝ ફાઇન, બટ બાળક જો એની એજના બચ્ચાઓની સાથે મિક્સ નથી થતું, એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ નથી સમજી રહ્યું કે મારે કેવી રીતે રમવાનું છે, મને કોઈ બોલાઈ રહ્યું છે તો મારે એનો કમાન્ડ ફોલો કરવાનો છે, આ બધી જ વસ્તુ ઓટિઝમ, જો એ ઓટિઝમ હોય તો એ નહીં કરતું હોય. સો આ બધું હોય તો પેરેન્ટ્સે લાગતું હોય ઇનિશિયલ ફેઝમાં તો પેરેન્ટ્સે, મેં જેમ હમણાં પણ કહ્યું તેમ કે સાયકોલોજીસ્ટ કે કોઈ નિષ્ણાંતની એકવાર વિઝિટ લેવી જોઈએ અને જોવું જોઈએ કે જો એમનું બાળક તો આ સિનારીઓમાં કે આ સિમ્ટમ્સમાં તો નથી આવી રહ્યું ને. જો ઓટિઝમ નાની ઉંમરમાં ખબર પડી જતું હોય છે તો એનું સારવાર ચોક્કસ થઈ શકે છે અને આપણે ઓટિઝમના લક્ષણો જે છે એ કાઢી શકતા હોઈએ છીએ. એટલા માટે અમારી જે ઇન્સ્ટિટ્યૂટ છે, અમે લોકો પ્રી સ્કૂલ્સની અંદર અને સોસાયટીઝની અંદર અમે લોકો ફ્રી મેન્ટલ હેલ્થ અવેરનેસ કેમ્પેન્સ રાખતા હોઈએ છીએ કે જેની અંદર અમે લોકો લક્ષણો આવા બાળકોને મીન્સ કે આવા સિમ્ટમ્સને કેવી રીતે ઓળખવા એની જાણકારી આપવી અને જો આવું કંઈ હોય તો શું કરવું એનો પ્લાન આપવો, એ બધી જ વસ્તુ અમે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ કે જેના કારણે કોઈ બાળકને જો આપણે ઓટિઝમમાંથી બચાવી શકીએ તો એની લાઈફ અને પેરેન્ટ્સની લાઈફ ખૂબ જ સારી થઈ શકે. જી બિલકુલ. ખુશાલીબેન, આપે જે વાત કરી કે ઓટિઝમ એની સાથે સાથે આપણે આગળ પણ જે બોલવાની તકલીફની વાત કરી, ત્યારે આપણે એક શબ્દ હાલ ખૂબ પ્રચલિત છે, સ્પીચ થેરાપી. તો હું આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે જે આ થેરાપી છે એ બોલવાની સમસ્યા માટે કેટલી અસરકારક છે? ડેફિનેટલી અસરકારક છે જ. ઘણા બધા એવા મારી પાસે આવે છે કન્સલ્ટ કે સ્પીચ થેરાપી કરાયેલી હોય અને ક્લિયર. જેમ કે સ્પીચ થેરાપીમાં પણ ઘણા બધા ખાલી બોલવાની સમસ્યા નહીં પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે, જેમ કે અચકાઈને બોલવું, અમુક વર્ડ્સની ક્લેરિટી ન હોવી, પ્લસ તોતડું બોલવું, એ બધી જ વસ્તુ સ્પીચ થેરાપીની અંદર કવર થતી હોય છે. અને જો પ્રોપર સ્પીચ થેરાપી આપવામાં આવે તો ડેફિનેટલી એની અસર દેખાય છે. અને ખાલી સ્પીચ થેરાપી નહીં પણ જ્યાં પણ થેરાપી થતી હોય છે ત્યાં આગળ હોમ પ્લાન, જેમ કે ઘરે તમારે શું મહેનત કરાવવી એ ખૂબ મહત્વનું છે. કારણ કે બાળક કોઈ પણ સ્પીચ થેરાપીમાં જશે તો એ ખાલી 1 કલાક માટે જશે, બટ મહત્વની વસ્તુ છે કે બાળકને ઘરે એની પ્રેક્ટિસ કેવી રીતે કરાવવી.
અને મહત્વનો ભાગ જો મને અત્યાર સુધીના એક્સપિરિયન્સ પ્રમાણે કહું તો સ્પીચ થેરપીમાં જે આપણે ઘણીવાર એવું કહીએ છીએ કે ભાઈ બાળક મારું બોલતું નથી, ખાવું હોય છે તો પણ બોલતું નથી, પીવું હોય છે તો પણ પાણી પીવું હોય છે તો પણ બોલતું નથી. બટ ઘણીવાર હું પેરેન્ટ્સને એક સવાલ પૂછું છું કે શું બાળકને આપણે બોલવાનો મોકો આપીએ છીએ? બાળકને ભૂખ લાગે એના પહેલા જ આપણે એને પ્રોવાઈડ કરી દઈએ છીએ કે ભાઈ લે તારો 12 વાગ્યાનો ટાઈમ છે, તું જમી લે, તને તરસ લાગી હશે તું પાણી પી લે. થિંગ ઇઝ કે આપણે બાળકને બોલવાનો મોકો જ નથી આપતા તો ડેફિનેટલી એ બાળક બોલવાનો પ્રયત્ન કરવાનું જ નથી. સો એ પ્રમાણે આપણે સ્પીચ થેરપી અને એ પ્રમાણે ડિફરન્ટ ટેકનિક્સથી બાળકના બોલવા ઉપર અસર થાય છે અને રિઝલ્ટ મળે છે. જી બિલકુલ. કુશાલીબેન, આપે અહીં ખૂબ સરસ એક વાત કરી કે બાળકોને બોલવાનો મોકો જ નથી મળતો. હાલ આપણે જે જોઈએ તો કે જ્યારે બાળક જ્યારે નાનપણથી જ એને જે સુવિધાઓ મળે છે, જે એનું ખાનપાનને કાળજી રાખવા માટે પરિવારના 2 થી 3 સભ્યો સતત બાળકની પાછળ રહે છે. આપે જે રીતે વાત કરી કે 12 વાગ્યાનો સમય છે તો 12 વાગ્યા પહેલા જ તેને જમવાનું મળી જતું હોય છે, પાણીની તરસ લાગે પહેલા જ પાણી પીવડાવવા દેવામાં આવે છે. એક એ પણ કારણ હોઈ શકે કે જેના કારણે બાળકો બોલતા મોડા શીખે છે, કારણ કે જ્યારે તેને મોકો નથી મળતો ત્યારે તેને પ્રેક્ટિસ નથી પડતી અને પ્રેક્ટિસના કારણે, કારણ કે બાળકને જે વસ્તુ જોઈએ છે તે માંગ્યા પહેલા મળી જાય છે, તેના કારણે બાળક જે બોલવાની તસ્તી જ નથી લેતું. જ્યારે ઘણા એ માતા પિતાને એ પણ સમજવાની જરૂર છે કે જ્યારે બાળક કોઈ વસ્તુની માંગણી કરે ત્યારે તેને આપવામાં આવે અને તેને વારંવાર કોઈ નવા શબ્દનો પ્રયોગ કરતા શીખવાડવામાં આવે. અને જે રોજિંદા જીવનની જે પ્રક્રિયાઓ છે તેમાં ખાસ બાળકોને એક પ્રકારની તાલીમ આપવામાં આવે, જેના કારણે, કારણ કે આપણે હાલ જોવા જઈએ તો આ યુગ છે તે કોમ્યુનિકેશનનું છે. સૌથી મોટું મહત્વનું છે કે બાળક બોલી અને સમજાવી શકે. જે આપણે હાલ જોતા હોય કે કોમ્યુનિકેશન ઉપર ઘણા બધા એ રીતે લેક્ચરો પણ હોય છે, પરંતુ જ્યારે બાળક એક યોગ્ય ભાષા અને જે આપણે હાલ વાત કરી કે બાળક બોલવામાં અચકાવું, સાથે સાથે ન બોલવું, જેટલી લાંબી ઉંમર સુધી બાળક નહીં બોલે ત્યાં સુધી તે એક રીતે પછાત રહી જશે. અને જે સામાન્ય બાળકો છે તેના કરતાં જ્ઞાન મેળવવું અને બીજી કોઈ પણ ભણવાની બાબત હોય આ તમામ રહેતા હોય છે. ત્યારે કુશાલીબેન, આપને હું એક પ્રશ્ન એ પણ પૂછવા માંગીશ કે બાળકોમાં સમજ શક્તિ ઓછી હોવી, આપણે તેને કઈ રીતે ઓળખી શકીએ? સમજ શક્તિની જો હું વાત કરું તો જેમ એના પહેલા જ આપણે જેમ વાત કરી કે પેરેન્ટ્સનું એ લોકોને સુવિધાઓ આપવું કે એ લોકોને પેમ્પર્ડ કરવું, તો અત્યારના આઈ મીન કે વર્કિંગ પેરેન્ટ્સ બંને થઈ ગયા છે તો ઘણીવાર એવું વિચારવામાં આવે કે ઓકે ચાલ આખો દિવસ વર્ક કરી રહ્યા છે, બંને વર્કિંગ પેરેન્ટ્સ છે, ટાઈમ નથી આપી શકતા તો લેટ ધેમ ગીવ ઓલ ધ ફેસિલિટીઝ. બટ ક્યાંક ને ક્યાંક ટ્રીટમેન્ટ અને ટેકલમેન્ટ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે કે એ લોકોને કેવી રીતે આપણે સુવિધા આપ્યા છતાં એ લોકોને કેવી રીતે આપણે એમને પ્રોપર ટ્રેક ઉપર લાવીએ. અને આ જ વસ્તુ સંકળાયેલી છે એની સમજ શક્તિ સાથે, કારણ કે સમજ શક્તિની જો હું વાત કરું તો ઘણીવાર હવે એવું જોવા મળ્યું છે કે સમજ શક્તિ બધામાં હોય છે, દરેક પ્રકારમાં, દરેક બાળકમાં સમજ શક્તિ તો હોય છે, પણ સમજ શક્તિ કેટલી ઉંમરે કેટલા લેવલની છે એ ખૂબ મહત્વનું છે. કારણ કે હવે બાળકોમાં કોગ્નિશનનો પ્રોબ્લેમ ખૂબ વધી ગયો છે, કારણ કે ડિસ્ટ્રેક્શન્સની જો હું વાત કરું કે મોબાઈલ છે, ટીવી છે, એટલા બધા ડિસ્ટ્રેક્શન્સ આવી ગયા છે કે એના કારણે પણ ઇશ્યુઝ થતા દેખાય છે. અને સમજ શક્તિમાં બાળક જેમ કે 5મા ધોરણમાં છે પણ એની સમજ જે છે, એનું સમજણ શક્તિ છે એ ખાલી બીજા ધોરણ જેટલું જ હોય એવું ઘણું બધું અમને જોવા મળ્યું છે કે બાળકનું બેઝિક્સ ક્લિયર ના હોય. એ લખી તો લે છે, 9th સ્ટેન્ડર્ડમાં બાળક છે એ લખી લે છે, બટ એને રટ્ટો મારીને કે ગમે તેમ રીતે પાસ આઉટ કરી લે છે, પણ એની સમજણ જાતે સમજીને જે લખવું જોઈએ એ નથી લખતું. તો ઘણીવાર હું પેરેન્ટ્સને એ પણ રેકમેન્ડ કરીશ કે એ ખૂબ ધ્યાનથી જોવું કે હવે તો ટ્રેન્ડ આવ્યો છે, કે હવે તો ન્યૂ એજ્યુકેશન પોલિસી એવું છે કે 5th અને 8thમાં ફેલ કરવાના છે, રાઈટ? સો તમારે ખૂબ એ જાણવું મહત્વનું છે કે બાળક જેટલું પણ ભણી રહ્યું છે તો એ સમજીને કરી રહ્યું છે કે આપ એને જે રટ્ટો મરાઈ રહ્યા છો, કે આપ એને જે સમજાઈ રહ્યો છો, શું એને ખબર પડી રહી છે, એ ખૂબ જરૂરી છે ચેક કરવું. કારણ કે ઘણા બધા કેસીસ એવા આવે છે હવે, અને ઘણા બધા કેસીસ અમે પણ જોયા છે કે બાળક લખી તો લે છે બટ એને એનું મીનિંગ નથી ખબર હોતી, એ શું કહેવા માંગે છે એ ખબર નથી હોતી, અને 5th સુધી જતું રહે છે બાળક. અને પછી જ્યારે એક્ઝેક્ટલી જ્યારે એક્ઝામ્સ આવે કે જ્યારે પ્રોબ્લેમ આવે ત્યારે બાળક એન્ઝાઇટીમાં આવી જાય, ડિપ્રેશનમાં આવી જાય અને પછી ગિલ્ટી ફીલ કરે છે કે હું નથી આપી શકતો કે જે મને આપવું જોઈએ. એ ટાઈમે પેરેન્ટ્સનું પ્રેશર ને એક્સપેક્ટેશન્સ વધારે થાય છે.
જી બિલકુલ. ખુશાલીબેન, આપે જે રીતે વાત કરી કે બાળકમાં જે સમજ શક્તિને કારણે ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે, ત્યારે આપને હું એક પ્રશ્ન એ પૂછવા માંગીશ કે જો સમજ શક્તિ વધારવી હોય તો માતા પિતાએ બાળકની ખાસ કઈ કાળજી રાખવી જોઈએ અને કઈ પ્રકારની સારવાર અપાવવી જોઈએ? સમજ શક્તિ વધારવી હોય તો સર બેઝિક એ લોકોને જે લોજિકલ જે સાયકલ મીન્સ કે જે લોજિકના પઝલ્સ આવે છે, એ લોકોને ક્રોસવર્ડ છે, એ લોકોની સાથે લોજિકલ ડીલિંગ કરીને વાતચીત કરીને તમે એના સમજ શક્તિ વધારી શકો. અને એકવાર જો સમજ શક્તિનો બેઝિકલી પ્રોબ્લેમ છે જ કે બાળક પેરેન્ટ્સને લાગે છે કે ના આને સમજણ ઓછી જ પડે છે, તો પછી એમાં તમારે પ્રોપર થેરપી જેમ કે CBT છે, ABA છે, એ પ્રોપર થેરપીની જરૂર પડે અને નિષ્ણાતની જરૂર પડે, સાયકોલોજિસ્ટની, જ્યાં તમે એની સમજ શક્તિ વધારવા માટે ડિફરન્ટ કસરતો આવે છે કે એક્સરસાઇઝ આવે છે, એ તમારે કરાવવી ખૂબ જરૂરી છે. જી બિલકુલ. ખુશાલીબેન, આપે જે રીતે વાત કરી કે એક નિષ્ણાંતની મદદ લેવી પડે, કારણ કે જે બાળકને સમજાવવાની કઈ ટેકનિક છે એ મોટા ભાગે લોકોને હજુ સુધી ખબર નથી હોતી, જેના કારણે ઘણી વખત બાળકોને જો નિષ્ણાંતો પાસેથી યોગ્ય સલાહ મળે અને જે પ્રકારની સમસ્યા છે તેને અનુરૂપ જો જ્ઞાન મળે તો બાળક ખૂબ જ એ બીમારીથી અથવા તો જે સમસ્યા છે તેનાથી બહાર આવી શકતું હોય છે. ત્યારે હું આપને એક પ્રશ્ન એ પૂછવા માંગીશ કે જે આ તમામ પ્રકારની સમસ્યાઓ છે તેમાં માતા પિતાએ કયા પ્રકારની ખાસ કાળજીઓ રાખવી જોઈએ? જો તમામ પ્રકારની સમસ્યાની વાત કરું તો માતા પિતાએ ખાલી એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે એના માઇલસ્ટોન પ્રમાણે, એના ઉંમર પ્રમાણે બાળક ફિઝિકલી તો ગ્રો કરી રહ્યું છે, બટ મેન્ટલી પણ ગ્રો કરી રહ્યું છે કે નહીં એ ચેક કરતા રહેવું. પ્લસ તમને કોઈ સમસ્યા લાગે છે તો વિધાઉટ એની હેઝિટેશન કોઈ પણ અચકાયા વગર તમે નિષ્ણાંતની મદદ લો, અને જો નિષ્ણાંત હોમ પ્લાન આપે છે કે તમે તમારી જાતે પણ પ્રયત્ન કરી શકો છો, ડેફિનેટલી પેરેન્ટ્સ એમના બાળક માટે બેસ્ટ જ કરતું હશે અને બેસ્ટ જ વિચારતું હશે, પણ ઘણીવાર નિષ્ણાંત જે વ્યક્તિ છે એ વધારે સારું તમને સપોર્ટ કરી શકશે અને તમને પ્લાન આપી શકશે કે તમે વધારે સારી રીતે કેવી રીતે કરી શકો. જી બિલકુલ. ખુશાલીબેન, આપે અહીં જે વાત કરી કે નિષ્ણાંતો સાથે સલાહ એ બાળકોના વિકાસ માટે ખૂબ જરૂરી છે, અને હાલ આપણે જોઈએ તો જે બાળકો છે તેમને નાનપણથી જ મોબાઈલ આપી દેવો અથવા તો તેને મનગમતી વસ્તુઓ આપી દેવી, જ્યારે બાળક કોઈ જીદ પકડે છે અથવા જમવા બેસે છે ત્યારે મોબાઈલની ટેવ પાડવી અથવા કોઈ પણ જે વસ્તુની ટેવ પાડવી એ બાળક માટે એક હાનિકારક રૂપ સાબિત થઈ શકે છે. પરંતુ જ્યારે પણ બાળક રડવા લાગે છે અથવા તો પોતાની જાતને કોઈ વસ્તુથી દૂર, જેમ કે જમતું નથી, આવી ઘણી બધી સમસ્યાઓ લઈને માતા પિતાઓ પોતાના બાળકથી પરેશાન હોય છે કે જ્યારે તેને મોબાઈલ આપીએ છીએ ત્યારે તે જમવા બેસે છે, ત્યારે ખાસ આ પ્રકારની જે ટેવો છે તેમને માતા પિતાએ કેવી કાળજી રાખવી જોઈએ કે જે બાળકને ન પડવી જોઈએ, જેના કારણે બાળકને માનસિક રીતે પણ અસર થતી હોય છે? ડેફિનેટલી માનસિક રીતે અસર તો થતી જ હોય છે, બટ હું એવું કહીશ કે એમની સાથે જો બાળક નાનું હોય કે પછી મોટું હોય, એની સાથે જો મોટું બાળક છે તો લોજિકલી એની સાથે ડિસ્કસ કરીને વસ્તુનો ટેવ તમે દૂર કરી શકો. અને જો બાળક જીદમાં આવ્યું છે તો ઘણીવાર એને જે વસ્તુ ન પાડવાની છે કે ભાઈ આ નથી જ મળવાનું, તો એને ના પાડીને પણ એ વસ્તુનો ઉકેલ આપણે લાવી શકીએ છીએ. કારણ કે આપણે એવું વિચારીએ કે ભાઈ બાળકને આપી દઈએ, ચલો જમી તો લે છે, એટલીસ્ટ એનું કામ કરી લે છે, બટ એ વસ્તુ આગળ જતા ડેફિનેટલી નુકસાન કરે છે. અને હું એવું નહીં કહું કે મોબાઈલ ઓલવેઝ પ્રોબ્લેમેટિક જ છે કે મોબાઈલ ન જ આપવો જોઈએ, ડેફિનેટલી ઘણા બધા એના ફાયદા પણ છે, બટ હું એવું કહીશ કે બાળક શું જોઈ રહ્યું છે એનું કન્ટેન્ટ ખૂબ મહત્વનું છે. જેમ કે હમણાં આપણે વાત કરી કે સ્પીચ થેરપી, બાળક બોલતું નથી કે બાળક ઓછું બોલે છે, તો ઘણીવાર તમે બાળકને મોબાઈલની અંદર સ્ટોરીઝ આપી શકો કે મોબાઈલની અંદર એવું કોઈ કન્ટેન્ટ આપી શકો કે જેની એનાથી વોકેબ્યુલરી વધે, સ્પીચ વધે, તો ડેફિનેટલી એ મોબાઈલ યુઝફુલ જ છે. બટ ઇટ ડિપેન્ડ્સ કે તમે બાળકને કેવી રીતે ટ્રીટમેન્ટ અને ટેકલમેન્ટ કરો છો, કે કયા ટાઈમે એને મોબાઈલ આપવો, કયા ટાઈમે ન આપવો, ક્યાં અટકવું, એ એઝ અ પેરેન્ટ્સ આપણે ખૂબ જાણવું જરૂરી છે. જી બિલકુલ. કુશાલીબેન, આપે ખૂબ સરસ વાત કરી કે મોબાઈલ હંમેશા એ નુકસાનકારક નથી હોતું. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે બાળકના વિકાસમાં એક મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે. કારણ કે બાળક જ્યારે પણ મોબાઈલ જોવે છે ત્યારે મોટા ભાગે એ સામાન્ય રીતે કાર્ટૂનનો વધુ પડતો જે ઉપયોગ થતો હોય છે કે બાળક જ્યારે પણ જમવા બેસે ત્યારે કાર્ટૂન, પરંતુ અહીંયા ખાસ માતા પિતાએ કાળજી રાખવી જોઈએ કે જે બાળકના વિકાસમાં જે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે એવા જ કન્ટેન્ટ
સજેશન આપવા જોઈએ અથવા તો કોઈ એવી જેના ભણતરમાં મહત્વરૂપ સાબિત થઈ શકે તેવા વિડીયો દેખાડવા અથવા તો તેને બોલવામાં પ્રેક્ટિસ થાય એવી જે સ્ટોરી ટેલિંગની જે પ્રક્રિયા છે તે આ તમામ પ્રકારની જો ફોલો કરવામાં આવે તો બાળકનો વિકાસ એક યોગ્ય રીતે થઈ શકતો હોય છે. ત્યારે ખુશાલીબેન, હું કાર્યક્રમના અંતમાં આપને એક એ પ્રશ્ન પૂછવા માંગીશ કે જે આપણે તમામ પ્રકારની જે સમસ્યાઓની વાત કરી અને જે બાળકોમાં સામાન્ય રીતે જોવા મળે છે, એ ખાસ એ વાત નથી કે તમામ બાળકોમાં, પરંતુ ઘણા એવા બાળકો છે કે જેમાં આમાંથી કોઈ પણ એક પ્રકારની સમસ્યા જોવા મળતી હોય છે કે બાળક વધુ પડતું એક્ટિવ છે. આપણે એવું કહેતા હોય છે કે તે બાળક ખૂબ જ એક સ્વભાવ વાળું છે કે વધુ પડતું રમ્યા કરે છે અથવા તો વધુ પડતું બોલ્યા કરે છે અને પોતાના જે એક મનમાં કોઈને કોઈ વિચારની સાથે પોતાના ખ્યાલમાં ખોયેલું હોય છે. ઘણી વખત બાળકોને બોલવામાં સમસ્યા હોય, ઘણી વખત બાળકોને સમજ શક્તિ ઓછી હોય છે અને આ સાથે એક સમસ્યા હોય છે કે વાંચેલું યાદ નથી રહેતું. જ્યારે પણ નાનપણથી બાળકને આપણે જોયા હોય કે એક વસ્તુથી જ શરૂઆત કરવામાં આવતી હોય કે પાટીમાં કોઈ એક અક્ષરને વારંવાર ઘૂંટાવી અને તે યાદ રખાવવામાં આવતો હોય છે. ત્યારે માતા પિતા સામાન્ય રીતે એવું માને છે કે જો બાળકને નાનપણથી જ એવો આહાર આપવામાં આવે કે બદામ આપવામાં આવે તો તેની યાદશક્તિ વધતી હોય છે. તો હું આપને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે તેની યાદશક્તિ માટે વધુ પડતો કયો ખોરાક જવાબદાર છે અને કયા પ્રકારની ખાસ કાળજી રાખવી જોઈએ? ડેફિનેટલી જે આપણે કહ્યું કે બદામ તો ડેફિનેટલી તમે આપી જ શકો, અખરોટ પણ એમને આપી શકો. અને હમણાં તમે જેમ કહ્યું કે જો બાળક અતિ ચંચળ છે કે એક જગ્યાએ બેસતું નથી, તો હું એવું કહીશ કે બાળકને તમે બને એટલું શુગર કન્ટેન્ટ ઓછું આપો તો એનાથી બાળકની જે અતિ ઉર્જા છે એ થોડીક સ્લો ડાઉન થશે અને ઓછી થશે. તો એ પેરેન્ટ્સને ખૂબ યુઝફુલ થશે કે બાળક જે વધારે પડતું તોફાન કરે છે તો એને તમે રાઈસ અધરવાઇઝ શુગર કન્ટેન્ટ ઓછું આપશો તો એ બાળક તોફાન થોડુંક ઓછું કરશે અને બને એટલું ફિઝિકલ એક્ટિવિટીમાં વધારે નાખશો તો એ તોફાન ઓછું કરશે. અને જો ખોરાકની વાત કરીએ તો બાળકને તમે બધા જ પ્રકારના ખોરાક આપી શકો, બને એટલું હેલ્ધી ફૂડ આપી શકો. અને જો ઘણીવાર એવું હોય છે બાળકોને કે ભાઈ મારે ડાયરેક્ટ જ્યુસ જ પીવો છે, ચાવવાની કોઈ પ્રક્રિયામાં જવું નથી, જેમ કે ફ્રૂટ્સની વાત કરીએ તો ફ્રૂટ્સનું મને જ્યુસ આપી દો, હું ફ્રૂટ્સ નહીં ખાઉં. સો ઇટ ઇઝ ગુડ કે તમે બાળકને આખો કોઈ ફ્રૂટ આપો તો દેટ વિલ બી વેરી બેનિફિશિયલ. અને અખરોટ અને ડ્રાય ફ્રૂટ્સ ડેફિનેટલી યુ કેન ગિવ ટુ. જી બિલકુલ. ખુશાલીબેન, જ્યારે આપ અમારી સાથે જોડાયા અને આ વિષય પર ખૂબ સારી રીતે માહિતી આપી અને તેની સારવાર શું હોઈ શકે અને બાળકોમાં કોઈ પણ જો આ પ્રકારની સમસ્યા હોય તો કયા પ્રકારના લક્ષણો દેખાતા હોય છે, આ તમામ મુદ્દા વિશે ખૂબ મહત્વપૂર્ણ માહિતી આપી અને આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.